સમી તાલુકાની દુધખા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર ભનીબેન ચેતનજી ઠાકોરને જીતાડવા અઢારે આલમમાં ઉત્સાહ। પાટણ જિલ્લાના સમી તાલુકાની દુધખા તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર ભનીબેન ચેતનજી ઠાકોરને જીતાડવા માટે ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દુધખા, કોકટા અને હરિપુરા ગામના લોકોમાં ચૂંટણીને લઈ સકારાત્મક માહોલ સર્જાયો છે। સ્થાનિક મતદારો ભનીબેન ઠાકોરના તરફેણમાં જોડાઈ રહ્યા છે અને તેમને જીતાડવા માટે સક્રિય પ્રચાર કરવામાં આવી રહ્યો છે। મતદારોનો વિશ્વાસ છે કે ભનીબેન ઠાકોર જીત્યા બાદ વિસ્તારના વિકાસ માટે નવી દિશા આપશે અને સ્થાનિક સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવશે। એવા પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। નામ ભનીબેન છે, ભનીબેન ચેતનભાઈ, ભારતીય જનતા પાર્ટી, ગામ દુધખા અને ભાજપની સીટ મળી છે તો સૌ સહકાર મને આલજો। જીત્યા પછી આ રોડ લાવશે, પાણીનું બધે સગવડ કરશે, પૂરો કરશે। શું નામ તમારું? ભનીબેન। નામ મિલન કુમાર કાંતિભાઈ દલવાડી અને અમારા ભાજપના ઉમેદવાર ભનીબેન ચેતનભાઈ ઠાકોર જેઓએ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા વિકાસના કાર્યની અંદર અમારા રોડ રસ્તા થાય, પાણીની ફૂલ સગવડ થાય અને ફૂલ વિકાસના કાર્ય થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। તો તમે ભનીબેન ઠાકોરને જંગી બહુમતીથી ગામજનો જીતાડશો એવી અપેક્ષા રાખીએ। હું ઠાકોર મેલાજી ગાણાજી, ગામ દૂધખા, તાલુકો સમી, જિલ્લો પાટણ। આજે મારા પુત્રવધુને ભનીબેન ચેતનજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ઉપર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું અને મારી દુધખા તાલુકા પંચાયત સીટમાં આવતા ગામો કોકટા, હરિપુરા ના લોકોને હું એવી અપીલ કરું છું કે મને બહુમતી ખૂબ લીડથી જીતાડે એવી હું આશા રાખું છું અને જે તે વિકાસના કામો આવે એ હું ઝડપથી પૂર્ણ કરીશ। હાલ કયા મુદ્દા પર લખો છો? હાલ વિકાસના મુદ્દા પર પાણી, રસ્તા, કોઈ એવા ગામને નર્ધર ઉપર જે રોડ હે